રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર અંકુશ મેળવવા માટે નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામાના પગલે રાજકોટ શહેરના અલગ-અલગ પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ વગરના કે છેડછાડ કરેલી નંબર પ્લેટવાળા વાહનોમાં પેટ્રોલ પૂરવાનું બંધ કરવામાં આવ્યું। મવડી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંના બોર્ડ લગાવી દેવાયા। पेट्रोल पंपना मैनेजर अनुसार उच्च अधिकारीओ तरफथी स्पष्ट आदेश मळ्यो छे कि जो वाहन में नंबर प्लेट न होय अथवा तो तेनी साथे कोई छेड़छाड़ थई होय तो पेट्रोल न आपवुं। आ कायदो तात्कालिक आववाथी अमे नथी करी शकेला। 2-4 दिननो टाइम मळेलो तो अमे करी शके। आ गामडानी गाड़ी छे, गामडेथी हूँ आવું છું काम હતું એટલે તો હવે થોડા દિવસમાં મેં કરાવી નાખશું। અત્યારે અરજી દઈ દીધી છે કે નવું વર્ઝન હોય, નવા નંબર પ્લેટ હોય તો જ આપવામાં આવશે। બહુ સરસમાં સરસ નિયમ લાવ્યા છે કમિશનર સાહેબ, બહુ જરૂરી હતું। અને આજે નંબર પ્લેટ વાળી હોર્ન જે જરૂરી ન હોય એવા હોર્ન વગાડે છે, જે હાઈ ગાડીઓમાં 4 વ્હીલમાં હોય 2 વ્હીલર વગાડે છે ને વાંકા ચૂકા રસ્તા કરી છોકરાઓ દોડાવે છે, હોર્નથી ડિસ્ટર્બ થાય છે। એટલે કમિશનર સાહેબને વિનંતી કે આજે હોર્ન ઉપર કંઈક લાવો સાહેબ એવાની। રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પરમ દિવસે બહાર પાડવામાં આવ્યું। તૂટેલી નંબર પ્લેટ અને જે નંબર પ્લેટ ભૂસેલી હોય અથવા તો ન હોય તેમને પેટ્રોલ ભરી દેવામાં આવતું નથી। રાજકોટના મવડીમાં પેટ્રોલ પંપે આપણે પહોંચ્યા છીએ। આ ભાઈ છે તેમને પેટ્રોલ ભરવામાં આવ્યું નથી। આપણે એમની સાથે વાત કરીશું। શું નામ તમારું? મહેશભાઈ માધવાચાર્ય। મહેશભાઈ, શું કહેશો? અત્યારે શું કીધું પેટ્રોલ પંપ વાળા? નંબર પ્લેટ નથી, નંબર પેટ્રોલ નહીં પૂર દઈ, તૂટેલી છે। તૂટેલી છે તો હવે શું કરશું? હવે શું જાય પાછા બીજું શું હવે નો પૂર દે। આ કાયદાને તમે કેવી રીતે જુઓ છો પોલીસના? હવે આ કાયદામાં તો ના પાડે તો અમારે શું કરવાનું સમજી લ્યો, બરાબર? તો નંબર પ્લેટ રિપેર કરાવશો? હા, તે નંબર પ્લેટ તો કરાવવી જ પડશે ને, એમ તો હાલશે નહીં કાંઈ પેટ્રોલ પૂરા। તો કેટલા સમયથી આ તૂટેલી? 15 થી 20 દી થઈ ગયા। કાયદાની તમને ખરેખર ખબર છે? આ કાયદો આવ્યો 2 દિવસથી? હા, એ કાંઈ નથી ખબર। અત્યારે મને કીધું મને કે આ નંબર પ્લેટ નથી એટલે કે પેટ્રોલ નહીં પૂરી દઈ, એવું કીધું। ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે વાહન ચાલકો પેટ્રોલ પુરાવા આવે અને પરત જઈ રહ્યા છે। જેમની આરટીઓ માન્ય નંબર પ્લેટ છે તેમને ભરી દેવામાં આવે છે। આ નંબર પ્લેટ તૂટેલી હોવાના કારણે તેમને આ પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ભરી દેવામાં આવતું નથી। અનેક લોકો પેટ્રોલ પુરાવ્યા વગર પરત જઈ રહ્યા છે। લગભગ અંદાજિત 10% એવા લોકો છે કે જેમને નંબર પ્લેટ ન હોય, તૂટેલી હોય અથવા તો નંબર પ્લેટમાં અમુક લોકોએ મેમો આવે એટલા માટે છેડછાડ પણ અમુક લોકોએ કરેલી હોય છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। મવડી વિસ્તાર આવેલો છે ને ત્યાં સવારથી પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો અત્યારે જોવા મળી રહી છે। અહીંયા જે લાઈનોની અંદર જે અલગ અલગ જે આરટીઓ માન્ય જે નંબર પ્લેટ છે તેમને જ પેટ્રોલ ભરવામાં આવે છે। ભાઈ, તમે શું કહો છો? જે નંબર પ્લેટ ન હોય અથવા તો છેડછાડ હોય અથવા તો ભૂસેલા નંબર હોય તો શું કહો છો તમે? આમાં નંબર પેટ્રોલ નહીં પૂરી આપી। બરોબર। ક્યારથી અમલવારી શરૂ કરી છે? ગઈકાલથી। ગઈકાલ સવારથી। કેટલા લોકો આમ 100 આવે એમાંથી કેટલા નંબર પ્લેટ? 100 માંથી 15-20 આવે છે। આવે। પછી એ લોકો તમને કઈ રકઝક કરે, બોલાચાલી કરે? રકઝક કરે એમ કે અત્યારે નાખી દો પછી અમે કરાવી લેશું। અમે ના પાડી। તમારે મનાઈ જ કરી દીધી છે? હા, મનાઈ કરી દીધી। ચોક્કસથી બોર્ડ આપી દીધા છે, બોર્ડ એટલા માટે। ચોક્કસ અહીંયા બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। દ્રશ્યો બતાવશું। અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ જગ્યાએ પર આ રીતે બોર્ડ લગાડવામાં આવ્યા છે। પોલીસ કમિશનરનું જે હુકમ છે, જાહેરનામું છે તેને લઈને અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। શહેરની અંદર ગઈકાલે અમુક પેટ્રોલ પંપ છે ત્યાં જે પેટ્રોલ પૂરવામાં આવતું હતું, પરંતુ જે રાજકોટની અંદર લોકો જાગૃત થાય, લોકોને ખબર પડે એટલા માટે આ પોલીસ કમિશનરના જાહેરનામા બાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ આ રીતે પેટ્રોલ પંપ પર બોર્ડ લગાડવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાઓ પર અંદાજિત 10 થી 15% લોકો પેટ્રોલ પુરાવા માટે જે 100 માંથી 15 લોકો આવે છે, જેની પાસે HSRC નંબર પ્લેટ ન હોવાના કારણે, ભૂસેલી હોવાના કારણે અથવા તો નંબર પ્લેટમાં છેડછાડ હોવાના કારણે તેમને પેટ્રોલ ભરી દેવામાં આવતું નથી। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।